નમસ્કાર. બ્લૂબેરી વિશે આપણે ઘણું સાંભળીએ છીએ નહીં? કોઈ કહે છે ચમત્કારિક ફળ છે, તો કોઈ કહે છે કે આ બધી વાતો છે. તો ચાલો આજે આપણે સાથે મળીને આની પાછળનું વિજ્ઞાન શું કહે છે એ તપાસીએ અને સત્ય શું છે તે જાણીએ. તો આપણો મુખ્ય સવાલ એ જ છે, શું બ્લૂબેરી ખરેખર એક સુપરફૂડ છે કે પછી આ બધો ખાલી પ્રચાર છે? શું આ નાનકડા ભૂરા રંગના ફળમાં ખરેખર એવો કોઈ જાદુ છે જે આપણા સ્વાસ્થ્યને બદલી શકે? ચાલો ઊંડા ઉતરીએ. જુઓ, આમ તો ઘણી બધી વાતો થાય છે, પણ આપણે અહીંયા કોઈ અફવાઓ પર નહીં, પણ નક્કર વૈજ્ઞાનિક પુરાવાઓ પર જ ધ્યાન આપવાના છીએ. આપણે જાણવા માંગીએ છીએ કે વિજ્ઞાન શું કહે છે. તમે જોશો ને, તો ઘણા બધા અભ્યાસો છે જે કહે છે કે બ્લૂબેરી ખાવાથી ફાયદો થાય છે, પણ આમાંથી મોટાભાગના અવલોકનાત્મક અભ્યાસો હોય છે. આપણે આજે એનાથી એક સ્ટેપ આગળ જઈશું. આપણે વાત કરીશું સૌથી મજબૂત અને વિશ્વસનીય પુરાવાની, જેને રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ્ડ ટ્રાયલ્સ કહેવાય છે. આ વિજ્ઞાનની દુનિયામાં પુરાવાનું સુવર્ણ માપદંડ છે. તો જોઈએ કે આ કસોટીમાં બ્લૂબેરી પાસ થાય છે કે નહીં. સારું, તો સૌથી પહેલાં આપણે એક ક્ષેત્ર પર નજર કરીએ જ્યાં આપણી પાસે બ્લૂબેરી વિશે સૌથી મજબૂત પુરાવા છે, અને એ છે આપણું હૃદય, એટલે કે કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય. અને આ પુરાવા આવે છે એક ખૂબ જ મહત્વના અભ્યાસમાંથી. આ કોઈ નાનો મોટો અભ્યાસ નથી, પણ બ્લૂબેરી પર થયેલો અત્યાર સુધીનો સૌથી લાંબો અને સૌથી મોટો રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ્ડ ટ્રાયલ છે. એટલે આના પરિણામો ખરેખર ખૂબ જ મહત્વના છે. તો આ અભ્યાસ કેવી રીતે થયો એ સમજીએ. આ અભ્યાસ ચાલ્યો પૂરા 6 મહિના. એમાં મેટાબોલિક સિન્ડ્રોમ ધરાવતા 115 લોકોને સામેલ કરવામાં આવ્યા. હવે એમને 3 ગ્રુપમાં વહેંચી દીધા. પહેલા ગ્રુપને રોજ 1 કપ બ્લૂબેરી ખાવા આપી, બીજા ગ્રુપને અડધો કપ અને ત્રીજા ગ્રુપને એમને આપ્યો પ્લેસિબો, એટલે કે બ્લૂબેરી જેવો જ દેખાતો પાવડર, પણ એમાં બ્લૂબેરી ન હતી. આટલી કડક રીતે ડિઝાઇન કરવા પાછળનું કારણ એ જ હતું કે પરિણામો એકદમ સચોટ મળે. તો પરિણામ શું આવ્યું? અને આ ખરેખર અદ્ભુત છે. અભ્યાસના અંતે વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું કે બ્લૂબેરીની જે અસર જોવા મળી તે લાંબા ગાળે કાર્ડિયોવાસ્ક્યુલર રોગના જોખમમાં 12થી 15% ઘટાડો લાવી શકે છે. વિચારો, 12થી 15%! આ કોઈ નાનો આંકડો નથી, આ ખૂબ જ મોટો સુધારો છે. પણ આ ઘટાડો થાય કેવી રીતે? ચાલો એને એકદમ સરળ રીતે સમજીએ. આપણી જે લોહીની નળીઓ છે એને એક પાઇપ જેવી ગણો. જો પાઇપ કડક હોય તો પાણીનો પ્રવાહ સારો ન રહે, પણ જો એ લવચીક હોય તો પ્રવાહ સારો રહે. બસ એવું જ આપણી રક્તવાહિનીઓનું છે. આ અભ્યાસમાં જોવા મળ્યું કે દરરોજ 1 કપ બ્લૂબેરી ખાવાથી આ રક્તવાહિનીઓની લવચીકતા અને કાર્યક્ષમતામાં મોટો સુધારો થયો. મતલબ કે લોહીનો પ્રવાહ વધુ સારો બન્યો. અને એટલું જ નહીં, આ ચાર્ટ જુઓ. અહીંયા એક બીજો મોટો ફાયદો દેખાય છે. જે લોકોએ રોજ 1 કપ બ્લૂબેરી ખાધી, એમના શરીરમાં સારા કોલેસ્ટ્રોલ, જેને આપણે HDL કહીએ છીએ, એમાં નોંધપાત્ર વધારો થયો. અને આપણે સૌ જાણીએ છીએ કે સારું કોલેસ્ટ્રોલ આપણા હૃદય માટે કેટલો ફાયદાકારક છે. હવે અત્યાર સુધી તો બધું બહુ જ સારું લાગી રહ્યું છે, બરાબર? પણ વાર્તામાં એક ટ્વિસ્ટ છે. વિજ્ઞાન ક્યારેય કાળું કે સફેદ નથી હોતું. એવું નથી કે બ્લૂબેરી વિશેના બધા જ દાવા આટલા મજબૂત પુરાવા સાથે સાચા ઠરે છે. ચાલો જોઈએ કે ક્યાંક ચિત્ર થોડું અલગ છે. તો અહીંયા 2 મુખ્ય ક્ષેત્રો છે જ્યાં પુરાવા એટલા સ્પષ્ટ નથી. પહેલું છે બ્લડ પ્રેશર. પહેલા જે 6 મહિનાના મોટા અભ્યાસની આપણે વાત કરી, એમાં બ્લડ પ્રેશર પર કોઈ જ અસર જોવા મળી નહીં, અને બીજા અભ્યાસોમાં પણ આવું જ જોવા મળ્યું છે. બીજું છે મગજનું સ્વાસ્થ્ય. અહીંયા તો પરિણામો સાવ મિશ્ર છે. અમુક નાના અભ્યાસ કહે છે કે થોડો ફાયદો થાય છે, પણ મોટાભાગના કહે છે કે કોઈ ખાસ ફરક પડતો નથી. તો આ 2 બાબતોમાં આપણે હજુ ખાતરીપૂર્વક કહી શકતા નથી કે બ્લૂબેરી અસરકારક છે. સારું, તો પાછા હૃદયવાળી વાત પર આવીએ. આપણે જોયું કે હૃદય માટે તો પાક્કા પુરાવા છે, પણ સવાલ એ થાય કે આખરે આ નાનકડું ફળ શરીરમાં એવું તો શું કરે છે કે આટલું મોટો ફાયદો થાય? ચાલો આ જાદુ પાછળનું વિજ્ઞાન સમજીએ. આ આખી કહાનીનો હીરો છે એક ખાસ તત્વ, જેનું નામ છે એન્થોસાયનિન. આ એ જ કેમિકલ છે જે બ્લૂબેરીને એનો ઘેરો વાદળી જાંબલી રંગ આપે છે. પણ એનું કામ ખાલી રંગ આપવાનું નથી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે બ્લૂબેરીના જે પણ સ્વાસ્થ્ય લાભો છે એની પાછળનું મુખ્ય કારણ આ જ શક્તિશાળી સંયોજનો છે.
અને આ એન્થોસાયનિન શરીરમાં કામ કેવી રીતે કરે છે એ બહુ રસપ્રદ છે. જુઓ, જ્યારે આપણે બ્લૂબેરી ખાઈએ છીએ ત્યારે આમાંથી માત્ર 5થી 10% જ સીધા આપણા શરીરમાં શોષાય છે. બાકીના 90-95% ક્યાં જાય છે? એ સીધા પહોંચે છે આપણા મોટા આંતરડામાં, અને ત્યાં આપણા આંતરડામાં રહેલા કરોડો સારા બેક્ટેરિયા એમના પર કામ કરવાનું શરૂ કરે છે. એ આ એન્થોસાયનિનને તોડીને નવા, વધુ શક્તિશાળી કમ્પાઉન્ડ બનાવે છે. અને પછી આ નવા કમ્પાઉન્ડ લોહીમાં ભળીને આપણી રક્તવાહિનીઓ સુધી પહોંચે છે અને પોતાનું કામ કરે છે. એટલે કે ખરો જાદુ પેટમાં નહીં, પણ આંતરડામાં થાય છે. સારું, તો આ બધી વૈજ્ઞાનિક વાતો પછી મૂળ મુદ્દા પર આવીએ. આ બધાનો આપણા રોજિંદા જીવન માટે શું અર્થ છે? અહીંયા સૌથી અગત્યની વાત છે માત્રા. વિજ્ઞાન શું કહે છે? જો ફાયદો જોઈતો હોય તો કેટલી બ્લૂબેરી ખાવી જોઈએ? અને એ ઐતિહાસિક અભ્યાસમાં આ જવાબ એકદમ સ્પષ્ટ થઈ ગયો. જે લોકો રોજ અડધો કપ ખાતા હતા એમને કોઈ ખાસ ફાયદો નહોતો મળ્યો. જે નક્કર અને માપી શકાય એવા ફાયદા મળ્યા એ મળ્યા હતા દરરોજ પૂરો 1 કપ, એટલે કે લગભગ 150 ગ્રામ બ્લૂબેરી ખાનારાઓને. તો માત્રા ખૂબ જ મહત્વની છે. અને જુઓ, આ વાત હું નથી કહેતો, પણ જે વૈજ્ઞાનિકોએ આ આખો અભ્યાસ કર્યો એ લોકો પોતે જ કહે છે. એમનો સંદેશ એકદમ સીધો અને સરળ છે. જે લોકોને પોતાના હૃદયનું સ્વાસ્થ્ય સુધારવું છે એમને દરરોજ 1 કપ બ્લૂબેરી ખાવાનો સરળ અને પ્રાપ્ત કરી શકાય તેવો સંદેશ આપવો જોઈએ. આનાથી વધુ સ્પષ્ટ શું હોઈ શકે? તો હવે જ્યારે વિજ્ઞાન આપણી સામે છે અને આપણને ખબર છે કે શું કામ કરે છે અને કેટલી માત્રામાં, તો સવાલ એ છે કે આપણે આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરીશું? આ શક્તિશાળી ફળને આપણી થાળીનો ભાગ કેવી રીતે બનાવીશું? વિચારો, એને દહીંમાં નાખીને, સ્મૂધી બનાવીને, કે પછી બસ એમ જ મુઠ્ઠી ભરીને ખાવાની મજા જ કંઈક ઓર છે. પસંદગી આપણી છે.